છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime સ્વાદ. દર્શક મિત્રો, આપણી પહેલી વાનગી હતી કોદરી કબાબ. હવે જેને કોદરી ના ભાવે ને એને પણ ભાવતી કરી દે ને એવી શિલ્પાબેને મસ્ત મજાની સરળ ભાષામાં એની પ્રોસેસ તો આપણને જણાવી દીધી. અને હવે જે નેક્સ્ટ વાનગી, આ બીજી વાનગી આપના સુધી પહોંચી રહી છે ને, એનું નામ છે પોળી ભાત. સાઉથ ઇન્ડિયન ફૂડના જેટલા પણ લવર્સ હશે ને એને ચોક્કસથી આ વાનગી ભાવતી હશે. તો ચાલો તમારી મનગમતી વાનગીની કરીએ શરૂઆત. શિલ્પાબેન, મેં કહ્યું એ જ પ્રમાણે કે તમે પોળી ભાત સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સની ફેવરેટ વાનગી બનાવવા જઈ રહ્યા છો. તો સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. પેલા પોળીનો મસાલો બનાવશું. એની માટે ચણાની દાળ, અડદની દાળ, લીમડો, સૂકા લાલ મરચાં અને હિંગ જોશે મારે થોડી. પછી ઘી લેવાનું છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, એક નાનું ટમેટું છે, અડધી ડુંગળી છે, થોડા કાજુ, કોથમીર અને બેઝિક મસાલા. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું અને થોડુંક જ તેલ નાખવાનું છે, કેમ કે આપણે આ જે મસાલો છે ને એકદમ કોરો બનાવવાનો છે. જેમ આપણે પેલો ગરમ મસાલો કેવો હોય એવી ટાઈપનો. એટલે થોડુંક જ એકદમ તેલ લેવાનું છે, અડધી ચમચી જેટલું. અને હવે આની અંદર છે ને આપણે 1 ચમચી જેટલી અડદની દાળ. તમારે જો વધારે તમને રાખવું હોય કે ભાઈ આ બહુ લાંબો ટાઈમ સુધી બગડતો નથી આ પાવડર, તો તમે વધારે ઓછું કરી શકો છો. 2 ચમચી ચણાની દાળ. આપણે આને હલાવીને થોડી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આને સાતળવાની છે. અત્યારથી જ આપણે જો લાલ મરચુંને એડ કરી દઈશું ને તો એકદમ ઓવર શેકાઈ જશે ને મસાલો છે ને કાળો પડી જશે. તો અત્યારે નહીં, થોડુંક આપણે આમ લાગે ને કે ભાઈ દાળનો કલર બદલ્યો છે, પછી આપણે એની અંદર લીમડો અને લાલ મરચું નાખીશું. ઘણા આની અંદર છે ને લીલું ટોપરું છીણીને નાખે છે અને તુવેરની દાળ હોય ને તેલ વગરની, એ પણ એની અંદર એડ કરે છે. પણ ઓરિજિનલમાં જ્યારે મારે નાની બનાવતા હતા ને એ આવી રીતે જ બનાવતા હતા. આ 2 દાળ મિક્સ કરીને જ બનાવતા હતા. જો હવે થોડુંક આપણે લાલ થઈ ગઈ છે દાળ, તો હવે આપણે એમાં મીઠો લીમડો તમે ભરપૂર નાખી શકો છો, કેમ કે સાઉથ ઇન્ડિયનમાં છે ને મીઠા લીમડાનું પ્રમાણ હંમેશા વધારે હોય. અને 2 લાલ મરચાં આપણે એના ડીટિયા કાઢીને નાખી દઈશું. કેમ કે આપણે વાટશું ને જ્યારે આને, ત્યારે આપણે એની અંદર લાલ મરચું પાવડર અને મીઠું અને હિંગ નાખવાની જ છે. હવે આને 2 મિનિટ માટે આપણે સાતળી લઈશું, કેમ કે લીમડાને આપણે કડક કરવાની જરૂર નથી, એમાં જ એ થઈ જશે. અને સુગંધ જો કેવી સરસ આવી એકદમ. બસ આપણો આ તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આને છે ને આપણે થરવા દઈશું. થરે ને એટલે પછી આમાં લાલ મરચું પાવડર અને મીઠું અને થોડી હિંગ ઉમેરીને આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો આપણે ઠંડુ થઈ ગયું હતું મિક્સર, અને જો મેં આવી રીતે વાટી લીધું છે. એમાં 2 ચમચી લાલ મરચું, થોડુંક અંદર મીઠું અને થોડી હિંગ નાખી અને આ રીતે આપણે પાવડર ફોર્મ કરી દેવાનું છે. બરાબર છે? તો હવે આપણે રાઈસ બનાવી લઈશું. તો ગેસ ચાલુ કરી દઈએ. હવે આ ઘી પોળી છે એટલે એમાં થોડું ઘી તો એડ કરવું જ પડશે. બીજું આપણે ઉપર કરશું તો થોડું ઘી એડ કરી દેવાનું છે અને થોડુંક તેલ. તેલ ગરમ થાય ને એટલે એમાં આપણે રાઈ એડ કરવાની છે. આપણે રાઈ થોડી તતડે ને એટલે 2 થી 3 ચમચી જેટલી ચણા દાળ. હંમેશા જ્યારે સાઉથ ઇન્ડિયન વસ્તુનો વઘાર હોય ને એમાં આ 2 દાળનો ઉપયોગ તો થાય જ છે. અને 2 ચમચી જેટલું અડદની દાળ અને મીઠો લીમડો અને 2 મરચાં. આ દાળ થોડીક કડક થાય લાલ કલરની એટલે આપણે બીજું બધું વસ્તુ એડ કરશું. તો શિલ્પાબેન, સાઉથ ઇન્ડિયનમાં પણ ઘણા બધા રાઈસ હોય છે, એમાંથી કયા કયા પ્રકારના તમે રાઈસ બનાવો છો?
હું એક તો દહીં ભાત બનાવું છું, પછી એક અત્યારે લેમન રાઈસ તો તમારે અહીંયા બધે મળી જ જાય છે, પણ આ પોળી રાઈસ ઓછા મળે. હા. પછી એક આંબલી ભાત બહુ સરસ થાય. અચ્છા. પછી એક મીઠા લીમડાને આપણે ક્રશ કરીને જેમ આ પાવડર બનાવે ને એવી રીતે મીઠા લીમડાનો પાવડર બનાવીને મીઠા લીમડાના ભાત બહુ સરસ થાય છે. જો હવે આપણે તતડી ગયું છે રાઈટ, તો હવે આપણે 7 થી 8 નંગ કાજુ લઈ લઈશું અને એક નાનું જે ટમેટું છે ને એ લઈ લઈશું. હવે જે અડધી ડુંગળી છે ને એ લઈ લેવાની છે. આમ તો તમે રેગ્યુલરમાં કહીએ તો તમે જો ઘરે પોળી મસાલો હોય ને તો તમે એમ ભાતની અંદર પોળી મસાલો એડ કરી ઘી નાખીને એમને ચોળીને પણ તમે ખાઈ શકો. પણ આ થોડું એકલું આપણે જ્યારે એમ ખાય ને કે ભાઈ એકલું આ જ છે આપણું મેનુમાં, તો પછી આવી રીતે તમારે બનાવો. એક નાની ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ લઈ લઈશું. બસ આ ટમેટા અને ડુંગળીનો ઓવરકુક થવા નથી દેવાની, થોડીક માઇનર કુક થાય ને એટલે આપણે ભાત એડ કરવાનું. થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. મેં ભાત બાફ્યા ને તો એમાં પણ મેં નાખેલું છે. વાનગીનું રસોડું તો શિલ્પાબેન એકદમ સુગંધિત થઈ ગયું છે. સાચી વાત છે. અને અમે દાળમાં વઘારો ને એટલે બહુ સરસ જ લાગે. હવે આપણે મેં એક આ ભાત લીધા છે 1 કપ જેટલા, એ લઈ લઈશું. અને આપણે જે મસાલો બનાવ્યો છે ને બસ આનો જ ટેસ્ટ છે, એટલે 4 ચમચી જેટલો. બસ બીજો કોઈ જ ઉપરથી મસાલો નાખવાનો તો નથી આનો, બરાબર. અને કોથમીર ઉમેરી અને મિક્સ કરી દઈશું. અને શેઝવાન રાઈસ ને ખાધા છે ને એ ટાઈપના જ લાગે, પણ આ ખાવાનો ટેસ્ટ આખો અલગ જ લાગે. આંબલી ભાતની વાત કરી શિલ્પાબેન તમે, તો હવે પોળી ભાત અને આંબલી ભાત આ બંનેમાં શું ડિફરન્સ? એમાં જે આપણે બનાવવાનું છે એમાં આપણે આંબલીનો પલ્પ બને એમાં પહેલાં. ઓકે. પલ્પની અંદર બધા મસાલા થાય, જે બેઝિક મસાલા હોય, અને પછી એની અંદર રાઈસ ઉમેરવાનું. તમે બીસી ભાત ખાધા છે? હા હા. એ બી અલગ રીતે થાય. તો હવે આપણા તૈયાર થઈ ગયા છે જો ભાત. જો કશો મસાલો નથી નાખ્યો તો કેવા સરસ દેખાય છે, બરાબર. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. ગેસ બંધ કરી દઈએ. તો આપણા પોળી રાઈસ તૈયાર છે. તો હવે આની જોડે એક રાયતું બનાવીશું આપણે. તો રાયતું બનાવવા માટે આપણે દહીં લેવાનું છે. ચાર થી 5 ચમચી જેટલું દહીં લેવાનું છે. હવે કાકડીનું રાયતું આપણે બનાવીશું. તો મેં અહીંયા અડધી કાકડી છીણીને લીધેલી છે, એડ કરી દઈશું. હવે એની અંદર છે ને આપણે ચાટ મસાલો લેવાનો છે, થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક મીઠું અને થોડુંક આ શેકેલો જીરુંનો પાવડર છે. શેકેલા જીરુંના પાવડરથી છે ને રાયતું મસ્ત લાગે. હવે આપણે મિક્સ કરી દઈશું. અને ઉપર થોડી કોથમીર. તો આપણે રાયતું પણ તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે ઘી પોળી ભાત અને એની જોડે કાકડીનું રાયતું. વાહ શિલ્પાબેન, ખરેખર મસ્ત મજાની વાનગી તમે બનાવી છે અને અમારા વ્યુઅર્સ સુધી પણ પહોંચાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ઘી પોળી ભાત અને એની સાથે રાયતું, એટલે ગરમા ગરમ પોળી ભાત એક થાળીમાં હોય અને બીજા હાથમાં જો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ રાયતું મળી જાય, મજા પડી જાય કે નહીં. તો બસ આ જ મજા માણવા માટે વાનગીના રસોડાથી તમારા રસોડે
આ વાનગી ટ્રાય કરવી પડે અને ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલાય નહીં કે કેવા બન્યા પોળી, ભાત અને સાથે રાયતું. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવીને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે આવવાની ઈચ્છા છે? વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુકતા ધરાવો છો? તો કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, કોની રાહ જુઓ છો? આજે રજિસ્ટ્રેશન તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાટો સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ઘી પોળી રાઈસ બનાવવાની સામગ્રી: ઘી, પોળી મસાલો, ડુંગળી, લસણ, ટામેટાં, તેલ, રાઈ, અડદની દાળ, ચણાની દાળ, લાલ સૂકા મરચાં, મીઠો લીમડો.